શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢના 56 ડોક્ટરોએ બોડી ડોનેશનની લીધી પ્રતિજ્ઞા. રોડ રસ્તાના કામમાં તંત્ર અને એજન્સીઓની ઉદાસીનતાને કારણે પરેશાની. જૂનાગઢમાં વન્યજીવોના સંરક્ષણ અને બાગાયત ફળ ઉત્પાદનોની ક્ષમતા વધારવા અંગે યોજાયો સેમિનાર. અને ધોરાજી ચોકડી પાસે આગની ઘટનાથી દોડધામ. તો આ સાથે જ જોયા સમાચારો વિગતવાર. જૂનાગઢના 56 ડોક્ટરોએ બોડી ડોનેશનની પ્રતિજ્ઞા લીધી હતી. મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે યોજાયેલા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ દરમિયાન કોલેજના ડોક્ટરોએ બોડી ડોનેશનની પ્રતિજ્ઞા લીધી હતી. આ અવસરે ડેડ બોડી ડોનેશન એ ગાઈડ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું, જે એનાટોમી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર પ્રતીક ત્રિવેદી દ્વારા અપાયું હતું. કાર્યક્રમનું આયોજન ડીન ડોક્ટર હનુમંત આમણેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાં બોડી ડોનેશનનું વૈજ્ઞાનિક, નૈતિક અને સામાજિક મહત્વ, કાનૂની પ્રક્રિયા તથા તબીબી શિક્ષણમાં તેના અગત્યના ઉપયોગ વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ફેકલ્ટી સભ્યોએ સક્રિય રીતે ભાગ લીધો હતો. નમસ્કાર, હું ડૉક્ટર હનુમંત આમણે, ડીન
GMERS મેડિકલ કોલેજ જુનાગઢ. ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કાલે તારીખ 11/12/2025ના રોજ GMERS મેડિકલ કોલેજ જુનાગઢ ખાતે ડેડ બોડી ડોનેશન એ ગાઈડ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. આ વ્યાખ્યાન ડૉક્ટર પ્રતીક ત્રિવેદી, આસિસ્ટન્ટ પ્રોફેસર એનાટોમી વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું. વ્યાખ્યાન દરમિયાન ડેડ બોડી ડોનેશનનું વૈજ્ઞાનિક, નૈતિક અને સામાજિક મહત્વ વિગતવાર સમજાવવામાં આવ્યું. ભવિષ્યના તબીબી વ્યવસાયિકોને તાલીમ આપવા માટે બોડી ડોનેશન કેટલી મહત્વની ભૂમિકા ભજાવે છે તે બાબત પર ભાર મુકાયો. ડૉક્ટર ત્રિવેદીએ દાન પ્રક્રિયાથી સંબંધિત કાયદાકીય પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને દાતાના શરીરનું સન્માનપૂર્વક હેન્ડલિંગ કેવી રીતે કરવામાં આવે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું. સત્ર દરમિયાન ફેકલ્ટી સભ્યોને પોતાના પ્રશ્નો પૂછવા અને વિચારો વ્યક્ત કરવાની તક મળી, જેથી ચર્ચા વધુ સમૃદ્ધ બની. કાર્યક્રમની ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે કુલ 56 જેટલા ફેકલ્ટી સભ્યોએ બોડી ડોનેશનની પ્રતિજ્ઞા લીધી, જે તબીબી શિક્ષણને આગળ ધપવાનો અને સમાજ પ્રત્યે અર્થપૂર્ણ યોગદાન આપવાનું તેમની તરફથી પ્રશંસનીય સંકલ્પ દર્શાવે છે. ધન્યવાદ. સતી આઈ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. છોડવડી ખાતે સાદિયા વાવ નેસ ખાતે સતી આઈ ધામ આવેલું છે. મહંત અવિકાનંદજી સરસ્વતીજી મહારાજની 5મી પુણ્યતિથિ નિમિત્તે સંત દર્શન, ભજન અને કુમારિકાનું પૂજન સાથે ભોજન તેમજ સંતવાણી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આજુબાજુના ગામ લોકો આ કાર્યક્રમમાં પ્રસાદી લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાધુ સંતોનો ભંડારો પણ યોજાયો હતો. મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતીજી મહારાજ અને અખાડાનંદ સરસ્વતી મહારાજ, કોટવાલ કૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ સહિતના સંતોએ આ પ્રસંગે આશીર્વાદ આપ્યા હતા. આજે સાદિયાવાવ નેસ જ્યાં સતિયાઈ ધામ આવેલું છે, બહુ પ્રાચીન સમયથી અહીંયા માં સતીની સ્થાપના છે અને અહીંયાના જે મહંત હતા બ્રહ્મલીન મહંત અવંતિકાનંદ સરસ્વતી મહારાજ, એની આજે 5મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે અહીંયા 2 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો, જેમાં ગઈકાલે લગભગ આજુબાજુના ગામમાંથી 1001ની સંખ્યામાં કન્યાઓ અહીંયા આવી એ કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું, એ કન્યાઓને ભોજન કરાવવામાં આવ્યું અને કન્યાઓને યથાશક્તિ દાન દક્ષિણા પણ દેવામાં આવ્યા. સંતવાણીનો કાર્યક્રમ યોજાયો અને આજે જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં નામી અનામી સંતો મહંતો બધા પધાર્યા છે, જેનો આજે ખૂબ વિશાળ ભંડારો છે અને આજુબાજુના વિસ્તારના જેટલા પણ ગ્રામજનો છે પણ આજે અહીંયા પ્રસાદી લેવાના છે. આ ધામ 40 વર્ષથી બ્રહ્મલીન મહંત અવંતિકાનંદ સરસ્વતી મહારાજ અહીંયા ભજન કરતા હતા. એના ભજનનો પ્રભાવ એ છે કે આજે બહુ મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉઘરાણી છે અને એનો લાવો બધા લઈ રહ્યા છે. અહીંયા ગિરનારની પવિત્ર ભૂમિમાં આ 2 દિવસનો કાર્યક્રમ પવિત્ર ભૂમિ છોડવડીનો સાદિયાવાવ નેસ, એમાં 2 દિવસનો જે કાર્યક્રમ છે એ બહુ ધામધૂમથી અને બહોળી સંખ્યામાં સંતોની હાજરીમાં પૂરા થવા જઈ રહ્યો છે. ત્યારે એક મારે તમને મેસેજ આપવો છે, ધર્મને સમજવો પડશે અને ધર્મના જે કાંઈ નિયમો છે એમાં રહી અને પછી આપણે આપણું જીવન જીવવું. અને આપણા સનાતન ધર્મની જો કરોડરજ્જુ હોય ને, મુખ્ય ધુરા હોય ને, તો એ ગાય માતા છે. તો આપણે આપણી ભારતીય નસલની ગાય માતાને જાળવવી જ પડશે. આ જગતમાં જે કાંઈ અત્યારે સંકટો છે, જે કાંઈ વાયરસો છે, આ બધાથી જો આપણે બચવું હોય, આ પ્રદૂષણથી બચવું હોય, ગ્લોબલ જે છે એમાંથી બચવું હોય, તો મુખ્ય એનું જો કોઈ સાધન હોય તો એ ગાય માતા છે. આપણે સનાતન ધર્મ ગાય માતાને માં કીધી છે. એટલે સૌ આપણે હિન્દુ અને મારી પ્રાર્થના છે, સમાજને, જનતાને, ધર્મપ્રેમી જનતાને પ્રાર્થના છે કે ગાય માતાને સમજી, ગાય માતાના શરણમાં રહી અને ગાય માતાની સેવા કરી સનાતન ધર્મને જાળવીએ. અસ્તુ. જય ગિરનાર.
રોડ રસ્તાના કામમાં તંત્ર અને એજન્સીઓની ઉદાસીનતાના કારણે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 હેઠળ આવતા દીપાંજલિ અને પ્રમુખનગર વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર અને એજન્સીઓ દ્વારા દાખવવામાં આવેલી ઉદાસીનતાને કારણે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પાણી, ગટર અને ગેસ લાઇન જેવા તમામ ભૂગર્ભ કામો પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ મેઇન રોડના રીસર્ફેસિંગ, ડામર રોડના મંજૂર કામો શરૂ ન થતા સ્થાનિકોએ એકઠા થઈને મહાનગરપાલિકા કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ કરી હતી. સ્થાનિક રહીશ રિટાયર્ડ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર N.J. આગઠે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિકાસ કાર્યો મંજૂર થયા હતા, જેમાં પાણી પુરવઠાની પાઇપલાઇન, ભૂગર્ભ ગટરની મુખ્ય લાઇનો, ગેસની લાઇન અને ત્યારબાદ રોડ રીસર્ફેસિંગના કામનો સમાવેશ થાય છે. ચોમાસાની ઋતુ નજીક આવતા આશરે 12 થી 15,000 જેટલા સ્થાનિકોને એક સાથે હાલાકી ન ભોગવવી પડે તે માટે વિસ્તારના જાગૃત નાગરિકોએ મીટિંગ યોજીને તત્કાલીન કમિશનરને રજૂઆત કરી હતી. કમિશનરે પણ ત્યારે હકારાત્મક વલણ દાખવીને કામ કરતી એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. સ્થાનિકોની રજૂઆત અનુસાર હાલ તમામ પ્રકારની ભૂગર્ભ પાઇપલાઇન અને કનેક્શન આપવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ વિસ્તારના રોડ આરસીસીના નહીં પણ ડામરના હોવાથી વરસાદ વિનાના સમયગાળામાં જ રોડ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તમામ કાર્યો પૂર્ણ થવા પછી પણ પ્રશાસન અને એજન્સીઓના સંકલનના અભાવે સમયસર કામગીરી શરૂ કરવામાં આવી નથી. વોર્ડ નંબર 12 અને પ્રમુખનગર, દીપાંજલિ 1, 2 આ બધા વિસ્તારોમાં મંજૂર થયેલા જે કામો છે એમાં પાણી પુરવઠાની પાઇપલાઇન છે, ભૂગર્ભ ગટરની મેઇન લાઇન છે, ડિસ્ટ્રીબ્યુટરી લાઇનો છે, તેમજ ગેસની લાઇનો છે. એ પછી રીસર્ફેસિંગ ઓફ રોડ, આ કામો ચોમાસાના હિસાબે જે તે વખતે અમોએ જ સોસાયટી વિસ્તારના રહીશોએ મિટિંગ કરી અને કમિશનર સાહેબને રજૂઆત કરી અને બંધ કરાવેલા કે એક સાથે ચારે કામો થાય, જેથી કરીને આ વિસ્તારમાં રહેતી આશરે 12 થી 15,000 જેટલી પ્રજાને હાલાકી ન ભોગવવી પડે. એ વાસ્તે કમિશનર સાહેબ તરફથી પણ હકારાત્મક અભિગમ દાખવી અને અમારા વિસ્તારના કામો કરતી એજન્સીઓને કીધું કે આ લોકો કે ત્યારે અને એક સાથે બધા કામો થાય અને પછી રીસર્ફેસિંગ ઓફ રોડ થાય તો બધાને સારું રહે અને ઓછી અગવડતાએ વધુ કામો નીકળી અને સંપૂર્ણ રીતે કામો પૂરા થાય અને લોંગ લાઈફ કામો રહે. આ સમગ્ર હકીકતે જે કામો થઈ ગયા છે બાદમાં હમણાં રિસેન્ટલી ચોમાસા પછી ફર્ધર વરસાદ ના આવે અમારો રસ્તો જે છે એ ડામર રોડ છે, નહીં કે આરસીસી, જેથી કરીને વરસાદ ના હોય એ પીરિયડમાં અને ભવિષ્યમાં સંભવિત વરસાદ આવી શકે એમ હોય એવી શક્યતાઓ ધ્યાને લઈ અને એજન્સી અને મહાનગરપાલિકાએ એના કોલાબરેશનથી જ્યારે કામો બેઝ વર્ક જે પૂરું કરી લીધું છે, બધા કામો થઈ ગયા છે. હવે અત્યારે માત્ર અમારી રજૂઆત એટલી છે કે રોડ સમગ્ર રીતે કમ્પ્લીટલી કામ ચાલુ કરી અને પૂર્ણ કરે એક સાથે, જેથી કરીને આવતે જતા વ્હીકલો છે, બાળકો છે, નિશાળો માટેના કોઈ આરોગ્યની સુવિધાઓ છે, શાકભાજી છે, એના લારીઓવાળા છે અને કાયમી અપડાઉન કરતી આટલી પ્રજાને હાલાકી ન ભોગવવી પડે એટલા વાસ્તે કામો કરવાના જ હતા, હમણાં જ ચાલુ કરવાના હતા. અમે લાસ્ટ 20 નવેમ્બરે કમિશનર સાહેબને રૂબરૂ મળ્યા હતા, અમારા જે પ્રમુખ છે ડૉક્ટર G.K. કાતરિયા સાહેબ, અને અમે બધા એક ટીમ વર્કથી કામ કરીએ છીએ NGO ટાઈપની કે સારા કામો થાય. બરાબર, સરકાર પૂરા ગ્રાન્ટ આપે છે, પૂરું કામો મંજૂર કરે છે, પ્રજાની સુખાકારી માટે બધી વસ્તુઓ આપે છે, પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસન, એજન્સીઓ અને સ્થાનિક લોકોની પેલીથી કામોમાં કંઈ અડચણ પડતી હોય તો એ સોલ્વ કરવા માટે અમે લોકો સિનિયર સિટીઝન બધા હારે રહી અને એકબીજાને કોઓપરેટિવ ભાવનાથી અમે કામ કરાવીએ છીએ. અને આજે અમે જે આવેદનપત્ર મતલબ અરજી એક આપવા આવ્યા છે, સેમ્પલી અમારી હારે 25-30 માણસો છે, ગામની સોસાયટીના બધા ભાઈઓ છે. અમે જો કે
અમારું એક એવું રહ્યું છે સંઘ ભાવનાથી કે અમે પહેલાં પ્રી મિટિંગ કરી લઈએ છીએ સોસાયટી વિસ્તારમાં કે ભાઈ બધાએ આ કામો થાય છે એમાં સહકાર આપવાનો છે, બરાબર. હવે કામો નથી થતા, શા માટે નથી થતા, કેમ પૂરા નથી થતા, ચાલો આપણે સાહેબને મળીએ. અમે આજે સાહેબને મળ્યા, સાહેબે અમારી રજૂઆત સાંભળી, અમને લગભગ અડધી કલાક આપી. કમિશનર સાહેબ હતા અને એના પીએ સાહેબ હતા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા, અમારા ચારેય કોર્પોરેટર હારે હતા અને કોર્પોરેટરને અમે ફરિયાદ કરીએ પણ હારે લઈને આજે અમે અહીંયા રજૂઆત કરી અને અમને પોઝિટિવ પેલું મળ્યું, હકારાત્મક અભિગમથી સાહેબે અમને આશ્વાસન નથી આપ્યું, અમને બાંહેધરી આપી છે, હૈયાધારણા આપી કે અમે ઇનકમિંગ 8 થી 10 દિવસમાં કામ ચાલુ કરશું. અમે વોર્ડ નંબર 12ના પ્રતિનિધિઓ સાથે આજે કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે પધાર્યા છીએ અને અમારી જે રજૂઆત છે એ અમારા વિસ્તારની અંદર ગટર, પાણી, ગેસ અને રોડના કામ થઈ રહ્યા છે અને ગેસ, ગટર અને પાણીના કામ મેઇન રોડમાં પૂરા થઈ ગયા છે. પેટા લાઇનનો અત્યારે નખાઈ રહી છે. તો અમારી કમિશનર સાહેબશ્રીને એ રજૂઆત છે કે આ છેલ્લા 8 મહિનાથી કામગીરી ચાલી રહી છે, 8-10 મહિનાથી, એમાં 4 મહિનાથી 1.5-2 મહિનાથી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મેઇન રોડની અંદર બધી કનેક્શને અપાઈ ગયા, ગેસના કનેક્શન અપાઈ ગયા, પાણીના કનેક્શન અપાઈ ગયા, ગટરના કનેક્શન અપાઈ ગયા. તો હવે મેઇન પેવર રોડ બનાવવાનો બાકી છે. તો એની રજૂઆતો અમે કમિશનર સાહેબની સાથે 15 દિવસ પહેલાં મેં બેઠક પણ કરેલી છે અને અઠવાડિયા પહેલાં મેં એને રજૂઆત પણ લેખિતમાં આપેલી છે અને 3 દિવસ પહેલાં ફોન ઉપર એની હારે ડિસ્કશન કર્યું છે. એટલે આ પેવર રોડ બનાવવાની જે કામગીરી છે એ સત્વરે પૂરી થાય અને ઝડપથી કામગીરી આ બધી કરવામાં આવે અને જે પેટા શેરીઓની અંદર કામ ચાલે છે એ કામ કર્યા પછી ઈ શેરીનું કામ તરત જ રિપેરિંગ થાય એવી અમારી રજૂઆત છે અને સુપરવિઝન પણ કામનું સારું થાય જેથી ક્વોલિટી મેન્ટેન થાય, પાણી ભરાય નહીં અને રોડ સારો રહે અને રોડમાં જ્યાં જ્યાં બમ્પ મૂકવાના છે, એના પટ્ટા વ્હાઇટ કરવાના છે 2A એ બધી રજૂઆતો અમે કમિશનર શ્રી સાહેબને કરી છે અને કમિશનર સાહેબે અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને સમય પણ આપ્યો છે કે 10-12 દિવસની અંદર તમારું કામ હાથ ધરવામાં આવશે અને સારામાં સારું કામ કરવામાં આવશે. એટલે કમિશનર સાહેબની રજૂઆતો અમે કરી છે અને લગભગ મોટી સંખ્યામાં લગભગ 25 થી 30 લોકો અમે અત્યારે અહીંયા ઉપસ્થિત છીએ અને અમારા વિસ્તારના જે ચારેય કોર્પોરેટરો છે એ કોર્પોરેટરોએ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે અને અમારી રજૂઆતના સાથે પણ એ કોર્પોરેટર રહ્યા છે અને દરેક કોર્પોરેટર, અમારા 4 કોર્પોરેટર છે, પુંજાભાઈ, અરવિંદભાઈ અને બાલસભાઈ, ને એ બધાએ અમારી સાથે જ હતા અને અમે એને રજૂઆત કરી હતી. એમણે પણ એમના લેટરપેડ ઉપર લેખિતમાં કમિશનર સાહેબને રજૂઆત કરી છે. તો અમારો બધાનો હેતુ એક જ છે, કોર્પોરેટરનો ખૂબ સારો સહકાર અમને મળ્યો છે અને કમિશનર સાહેબ તરફથી અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને એમણે અમને બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં એ તમારા રોડની કામગીરી હાથ ધરવામાં આવશે. જૂનાગઢમાં સમસ્ત બ્લોચ મકરાણી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હિન્દી ફિલ્મમાં સંજય દત્ત દ્વારા જે ડાયલોગ બોલાયો હતો એના વિરુદ્ધમાં જહાંગીર બ્લોચ અને મકરાણી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હિન્દી ચલચિત્ર ધુરંધરનું પ્રસારણ અટકાવવા તથા પ્રતિબંધ મૂકવા માંગણી કરી હતી અને ડાયલોગથી સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યાનો આક્ષેપ કરાયો હતો. રજૂઆત સમયે ગુજરાત બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સત્વરે ઘટતું કરવામાં નહીં આવે તો ગુજરાતભરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ઉપરાંત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી બતાવી હતી. 5/12/2025 રોજ આદિત્ય ધીર નિર્માતા, નિર્દેશક અને સ્ટોરી રાઇટર દ્વારા ધુરંધર નામનું એક ચલચિત્ર હિન્દીમાં પ્રસિદ્ધ કર્યું. એમાં એક તબક્કે સંજય દત્ત પાકિસ્તાની પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવે છે અને રેમાન ડકેટ જે બ્લોચ કોમ્યુનિટીનો હોય છે અને પાકિસ્તાન સરકારની સામે લડત આપતો હોય છે. એને એમ કહે છે, એના બોસ એમ કે ભાઈ એક બાર રેમાન કા ભરોસા કર લો. તો સંજય દત્ત એવો ડાયલોગ બોલે છે કે મેં मगरमच्छ का भरोसा करूंगा लेकिन बलोच का नहीं करूंगा. એટલે અમને ખરાબ ચિતરી અમારી કોમ્યુનિટીને ને આ પિક્ચર અત્યારે કરોડોની કમાણી કરી રહ્યું છે. બલોચ કોમ્યુનિટી કાયમ માટે દેશને વફાદાર રહી છે ને અત્યારે પાકિસ્તાન સરકાર સામે બલોચિસ્તાનની સ્વતંત્રતા માટે બલોચ કોમ્યુનિટી આખી પાકિસ્તાનની લડી રહી છે અને ભારતના બલોચો પણ હંમેશા ભારત સરકારની સાથે રહી
ને પરોક્ષ રીતે આ લડતની પાછળ અમે જોડાયેલા છીએ, ત્યારે અમારું મોરલ તોડવા માટે થઈ ને આ એક ગંભીર પ્રકારનું કાવતરું હોય એવું લાગે છે. કારણ કે એમાં એક સીન એવો આવે છે કે 26/11 પર જે હુમલો કર્યો તાજ હોટલ પર, એવો હુમલો કરવા માટે રેમાન ડકેત અમૃતસરમાં એવો હુમલો કરવાનું આયોજન કરે છે. એટલે ટૂંકમાં અમારી જ્ઞાતિને ખરાબ ચિતરવા માટે, અને અમે એક હું તમને ખાતરી આપું છું કે અમારી કોમ્યુનિટીએ કોઈ દિવસે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી નથી, કરશે નહીં ને કરવાની નથી. આતંકવાદની સામે લડાઈ એટલા વર્ષોથી અમારી કોમ્યુનિટી લડે છે. હજારો આતંકવાદી પકડાઈને મરી ગયા છે, એમાં એક બલોચ કોમ્યુનિટીનો દીકરો નથી ને કોઈ સાબિત કરી દે તો હું મારા આખા સમાજ સાથે સજા ભોગવવા તૈયાર છું. પણ આદિત્ય ધીર અને સંજય દત્તે જે કેરેક્ટર ઊભા કર્યા છે એમાં બલોચ કોમ્યુનિટીને નીચી દેખાડી અને પાકિસ્તાનની સરકારને બળુકી દેખાડવાના જે પ્રયત્ન કર્યા છે, અમારી કોમ્યુનિટીને ખરાબ ચિતરી છે. એ સામેની અમારી આ લડાઈ છે. આજે મેં મામલતદારશ્રી મારફત માનનીય વડાપ્રધાનશ્રીને, કેન્દ્રીય પ્રસારણ મંત્રીશ્રીને, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અને સેન્સર બોર્ડને પણ અમે આવેદનપત્ર આપેલું છે. અને અમારી તાત્કાલિક આ પિક્ચરનું પ્રસારણ બંધ કરાવવા માટેની માંગણી છે. અમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે અન્ય આંદોલનો કરશું ને ન્યાયિક અદાલતોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જવાની મારા સમાજની તૈયારી છે. આઈ શ્રી દેવલમાં સિદ્ધ શક્તિપીઠ બલિયાવડ ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ભેસાણ રોડ ખાતે આવેલ આઈ શ્રી દેવલમાં આશ્રમ ખાતે ગધેથળ ગાયત્રી આશ્રમના લાલ બાપુની પધરામણી તેમજ લાલ બાપુ તરફથી મહાપ્રસાદ થાળનું આયોજન કરાયું છે. તેમજ રવિવારે વહેલી સવારે યજ્ઞ પ્રારંભ થશે અને 9:30 કલાકે આય આરાધનાનું આયોજન કરાયું છે. આ તકે દેવરાજ ગઢવી, રાજભા ગઢવી, નરેશદાન ગઢવી સહિતના કલાકારો પોતાની કલાનું રસપાન કરાવશે. સમગ્ર કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વંદન છે પૂજા દેવલ માને, શક્તિપીઠે જ્ઞાનો મહોત્સવ આવ્યો, સદભાવ થકી પાવન પ્રકાશ પથરાયો. ઉજલાલ બાપુના આગમનથી મન હરખાયું, ભક્તિ શક્તિનો મહામેળો સૌને આપે શુભ સંદેશ. આવો આવો પવિત્ર પ્રસંગે સૌનું હાર્દિક સ્વાગત હો. હાર્દિક સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. પૂજ્ય દેવલ માને આંગણે સ્વાગત છે, પૂજ્ય દેવલ માને આંગણે સ્વાગત છે. પૂજ્ય દેવલ માને. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં વન્યજીવોના સંરક્ષણ અને બાગાયત ફળ ઉત્પાદનોની ક્ષમતા વધારવા અંગે સેમિનાર યોજાયો હતો. જૂનાગઢમાં ફન લિયો રિસોર્ટ ખાતે બાયોટેકનોલોજી મિશન દ્વારા વન્યજીવોના સંરક્ષણ વ્યવસ્થાપન માટે અને બાગાયત ફળ ઉત્પાદનોની ક્ષમતા અંગે 2 દિવસીય સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિકો, સંશોધકો, બાગાયત કૃષિ વિભાગના નિષ્ણાંતો, વન્યજીવ સંરક્ષણકારો મંથન કરશે. ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કાર્યક્રમનો હેતુ બાયોટેકનોલોજી ક્ષેત્રમાં જ્ઞાન વિનિમય, જાગૃતિ અને સહકાર વધારવા માટેનો છે. આ કાર્યક્રમમાં સંશોધકો, કૃષિ બાગાયત વિભાગના નિષ્ણાંતો, વન્યજીવ સંરક્ષણકારો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમમાં બાયોટેકનોલોજી દ્વારા વન્યજીવ સંરક્ષણ, જીનેટિક વિવિધતા મૂલ્યાંકન, ડાયગ્નોસ્ટિક્સ અને હેબિટેટ મેનેજમેન્ટ સંબંધિત નવીન અભિગમો પર નિષ્ણાંતો પોતાના વિચાર રજૂ કરશે. આધુનિક બાયોટેકનોલોજી સાધનોની મદદથી જૈવવિધ્ય સંરક્ષણને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા થશે. વન વિભાગના CCF રામરતન નાલાએ જણાવ્યું હતું કે હાલ પ્રાણીઓમાં પણ રોગચાળો વધતો હોય, તેને કઈ રીતે રોકી શકાય અને તેને કઈ રીતે રિસર્ચ કરી શકાય, જેને લઈને સેમિનારમાં માર્ગદર્શન અપાયું હતું. આજનો જે કાર્યક્રમ છે, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી જે મિશન છે આપણો, આ મિશન દ્વારા વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટમાં બાયોટેકનોલોજી કઈ રીતે મદદરૂપ થઈ શકે તેના માટે આજનો એક દિવસ રાખ્યો છે. આવતીકાલે પણ એક દિવસનો છે જે હોર્ટિકલ્ચર માટે છે. પણ આજના દિવસની વાત કરીએ તો કઈ રીતે, કેમ કે આપણે શું જાણીએ છીએ કે ધીમે ધીમે રોગચાળાના ઇન્સિડન્સીસ જે છે વધતા રહીએ છીએ, એટલે રોગચાળાને આપણે કઈ રીતે અટકાવી શકાય, આ ભલે હ્યુમન્સની વાત હોય કે ભલે વાઇલ્ડ લાઈફની વાત હોય, અને એના માટે શું કઈ રીતે આપણે રિસર્ચ કરી શકાય, એના માટે GS બેટેમે આજના એક દિવસનું આ એક આયોજન રાખ્યું હતું. અને આ આયોજનમાં અમે પણ ભાગીદાર થયા. અમે રિક્વેસ્ટ પણ થઈ મિશન તરફથી થઈ, આપણી સાથે VC પણ હતા, ભક્ત કવિ મહેતા યુનિવર્સિટીના, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ હતા. કેવી રીતે આપણે સાથે જોડીને, સાથે મળીને આપણે આ રોગચાળાના જે ઇન્સિડન્સીસ છે એને આપણે ઓછા કરી શકાય, કઈ રીતે આપણે સ્ટુડન્ટ્સને પણ રિસર્ચ પ્રોજેક્ટ્સ લઈ શકીએ અને સ્ટુડન્ટ્સ કઈ રીતે એમાં ભાગીદાર થઈ શકે. આપણો જે આ જુનાગઢ જિલ્લો છે એ ગીરના જંગલ માટે પ્રખ્યાત છે, અને આપણા સિંહ છે, આપણી એક શાન છે ને વિશ્વની એક સારી ઓળખ છે. તો એના કન્ઝર્વેશન માટે શું કરી શકાય એ માટેનું એક સેમિનારનું આયોજન કરેલ છે. આજે આપણે આપણા વાઇસ ચાન્સલર જે છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના
પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ અને આપણા CF ડૉક્ટર રામરતન નાલા સાહેબને આપણે ઇન્વાઇટ કરેલા અને તેઓના માધ્યમથી જે આ સ્ટુડન્ટ્સ આપણા અહીં છે કે ફોરેસ્ટ ઓફિશિયલ્સ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને કોઈ પણ સારો પ્રોજેક્ટ કન્ઝર્વેશન ઓફ લાયન ઓર ફોરેસ્ટ ઓર એની અધર સ્પીસીસ કે પછી સ્ટુડન્ટ્સ આપણા કોઈ એવા હોય કે જેને આમાં રિસર્ચ કરવું હોય તો આપણી જે સ્કીમ છે કારણ કે 21 વર્ષ પહેલાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ મિશનની સ્થાપના દિનદૃષ્ટિ એ પગલું ગણી શકે એ પ્રમાણે કરેલી છે અને કોઈ પણ અત્યારે સમસ્યા જે છે એનું સમાધાન છે એ બાયોટેકનોલોજીમાં છે. કોરોનામાં આપણે જોયું કે વેક્સિન છે બાયોટેકનોલોજીનું જ એક પ્રોડક્ટ એમાંથી જ આપણને ખૂબ સારા બચાવ આપણે કરી શકાતા. તો અત્યારે જે આનુવંશિક રોગો પછી પ્રાણીઓમાં આવે છે કે સિંહમાં આવે છે તો એને બચાવવા માટે શું કરવું જોઈએ, જંગલોને બચાવવા માટે શું કરવું જોઈએ, તેના માટેનું મનોમંથન એક્સપર્ટ સ્પીકર દ્વારા કરવામાં આવશે અને આપણા યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર છે એ લોકોને અમે એક આહવાન જેવા કરેલ છે કે ભાઈ તમે સારા રિસર્ચ સબમિટ કરો, અમે ચોક્કસ એને પ્રોત્સાહન આપશું અને એનાથી આપણી જે આ વન્ય પ્રકૃતિ છે એને આપણે સાચવી શકશું. કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઇફ રિસર્ચ શરૂ કરવામાં આવેલ છે છેલ્લા 2 વર્ષથી અને આ સેન્ટર ખાતે વન્યજીવ સંરક્ષણ માટે અને વન્યજીવના સંલગ્ન રિસર્ચ થઈ શકે, ખાસ કરીને સંશોધન થઈ શકે, સંશોધન પૂરા ગુજરાત રાજ્યમાં થઈ શકે આપણા અલગ અલગ પ્રાણીઓ વનસ્પતિઓ ઉપર, એના માટે આ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે. આ સેન્ટર ખાતે અત્યારે આપણે PhD ઇન વાઇલ્ડ લાઇફ સાયન્સીસ જે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કર્યું છે અને MSc વાઇલ્ડ લાઇફ સાયન્સીસ આપણે આવતા વર્ષથી શરૂ કરવા જઈ રહ્યા છે. સેન્ટરમાં અત્યારે ખાસ કરીને રીંછ, દીપડા અને સિંહ ઉપર સંશોધનો ચાલુ છે અને આજનો જે કાર્યક્રમ છે કે ભાઈ આ ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો શું ફાયદો થઈ શકે, બાયોટેકનોલોજીનો શું ઉપયોગ કરી શકાય, તો એની માટે આજે સેમિનાર કરવામાં આવેલો છે. તો અમે કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણે ત્યાં ચાલતા જે સંશોધનો છે એમાં બાયોટેકનોલોજીને લઈને પણ રિસર્ચ કરવામાં આવે છે અને રિસર્ચ શરૂ કરવામાં આવેલ છે. વધુમાં કાલે આજે VC સાહેબે એવું પણ કીધું અમારા માનનીય કુલપતિ શ્રી સાહેબે કે આપણે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન સાથે ખાસ કરીને વાઇલ્ડ લાઇફ રિસર્ચ માટે MOU પણ સાઇન કરીએ. તો MOU સાઇન કર્યા પછી આપણે વાઇલ્ડ લાઇફ રિસર્ચ જે અહીંયા થાય છે એમાં બાયોટેકનોલોજીનો સારો એવો ઉપયોગ કરી શકશું. એટલે અત્યારે જે દીપડા ઉપર સંશોધન ચાલે છે એ ગીર જંગલની બહાર વસતા જે દીપડા છે કે જે મનુષ્ય ઉપર હુમલા કરે છે અને આપણા ખેતરમાં આવી જાય છે, ખેતરમાં રહે છે, તો આ દીપડાના રિસોર્સિસ ક્યાં છે એનું રિસોર્સ મેપિંગ અને રિસોર્સ ટ્રેકિંગ ઉપર એક સંશોધન ચાલે છે. એવી જ રીતે ઝરખ ઉપર કામ કરીએ છીએ કે ભાઈ ઝરખ છે એ આપણા સફાઈ કામદાર છે, તો આવા સફાઈ કામદારો ઇકોસિસ્ટમના કેટલા છે ગીર જંગલમાં, ગીર જંગલની આસપાસ, એની ઉપર પણ એક સંશોધન ચાલે છે. પછી સિંહ છે તો સિંહના ગટ માઇક્રોબાયોલોજી ઉપર એક PhD સંશોધન ચાલી રહ્યું છે અને એવું જ રીતે આપણે ગુજરાતનું જે રીંછ છે એ રીંછના પણ ગટ માઇક્રોબાયોલોજી ઉપર એક સંશોધન ચાલે. બંનેમાં આપણે બાયોટેકનોલોજીનો બહુ સારો એવો ઉપયોગ કરી રહ્યા છીએ. અત્યારે ટોટલ અમારે ત્યાં 5 સ્ટુડન્ટ્સ છે એ ફૂલ ટાઈમ રિસર્ચ કરે છે, PhD અને એ કરે છે અને એ સિવાય અમારે ત્યાં ઇન્ટર્નશીપ છે. તો ભારતમાંથી અલગ અલગ યુનિવર્સિટી ને કોલેજોમાંથી વિદ્યાર્થીઓ અમારે ત્યાં ઇન્ટર્નશીપ કરવા આવે છે, 6 મહિનાનું ડેઝર્ટેશન કરવા આવે છે. તેવા કુલ અત્યારે 20 થી 25 સ્ટુડન્ટ્સ છે આપણા સેન્ટરમાં. રિસર્ચ કર્યા પછી ખાસ કરીને જે સંશોધન છે એ આપણા વન વિભાગને અને આપણી મિનિસ્ટ્રીને પોલિસી મેકિંગમાં કામ લાગે એવું સંશોધન, જેને આપણે એક્શન રિસર્ચ કહીએ, તેવા સંશોધનોને અમે વધારે પ્રાધાન્ય આપીએ છીએ. એની અંદર અમે લોકો જે પણ રિસર્ચ કરીએ છીએ વાઇલ્ડ લાઇફના કન્ઝર્વેશન માટે અમે લોકો રિસર્ચ કરી રહ્યા છીએ, જેમાં અમારા મલ્ટિપલ પ્રોજેક્ટ છે કે જેની અંદર અમે ગ્રાસલેન્ડ પ્રોજેક્ટમાં અત્યારે કામ કરી રહ્યા છીએ. એ સિવાય અમે સિંહ અને દીપડાના કન્ઝર્વેશન માટે પણ કામ કરી રહ્યા છીએ. જે માનવ અને દીપડા વચ્ચેના ઘર્ષણના જે બનાવો બની રહ્યા છે એને આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે એમાં શું કારણો આવી શકે છે કે જેના કારણથી આ હુમલા વધી રહ્યા છે, એને ઘટાડવા માટેના પ્રયાસો આપણે મેનેજમેન્ટ પોલિસી બનાવવા માટે આપણે હેલ્પફુલ કરી શકીએ છીએ. આ સિવાય અમારા રિસર્ચની અંદર અમે પ્રાણીઓની હેલ્થ માટેના પણ કેટલાક રિસર્ચ કરી રહ્યા છીએ કે જેની અંદર પ્રાણીઓની હેલ્થ કેવી છે, એ કયો ખોરાક લે છે કે જેના કારણે એમની ઘટ માઇક્રોબિયલ ડાયવર્સિટી શું છે એ પણ અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. વંથલી તાલુકાના બાલોટ વંથલી રસ્તો મંજૂર થયાના 3 વર્ષ થવા છતાં પણ
હજુ કામગીરી શરૂ કરવામાં ન આવતા ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉબેડ નદી પર બાલોટ વંથલી જોડતો રસ્તો 3 વર્ષ પહેલા ધારાસભ્ય જવાહર ચાવડાની રજૂઆતને ધ્યાન પર લઈ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2022માં 10 કરોડના ખર્ચે આ કામને મંજૂરી આપવામાં આવી હતી. ઉબેડ નદી પર પુલ, મેટલ કામ, ડામર કામ, પ્રોટેક્શન વોલ, સીસી રોડ જેવી કામગીરી માટેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું હતું, પરંતુ છેલ્લા 4 વર્ષથી કોઈ કામગીરી કરવામાં ન આવતા તંત્રની લાલિયાવાડી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોએ રોષભેર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ રસ્તાનું કામ શરૂ ન થવાથી અમારે વંથલી જવા માટે 9 કિલોમીટર ફરીને જવું પડે છે. તેમજ સામા કાંઠે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. તેમને ગામમાં આવવા જવા માટે ઉબેડ નદીના પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે. તેમજ શાળાએ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પણ જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થવું પડે છે. આ રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે જેથી ગ્રામ લોકોને આ સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે. અમારા ગામની 70% જગ્યા જે સામે કાંઠે આવેલી છે એ 70% ખેતીનું કામ સોમાહામ દિવાળી સુધી જવાતું નથી. આ રસ્તો 2022માં 3.5 કિલોમીટરનો રસ્તો છે. 10 કરોડ 65 લાખ રૂપિયા મંજૂર થયેલા છે અને એને માટે તેનું જંગલ કટિંગ માટે આવેલા હતા. તે પછીનું કોઈ આવેલા નથી અને વારંવાર રજૂઆત કરેલી છે આ રસ્તાની, તો કોઈ આ ધ્યાને લેતું નથી. 2022માં એમ કે પૂછે એટલે એમ કે ઓનલાઈન છે. અમારે અહીંયા 2022 ની અંદર આ રોડ મંજૂર થઈ ગયેલ છે, છતાં પણ હજી 3.5 કિલોમીટરનો રોડ છે. 10,65,000ની ગ્રાન્ટ 10 કરોડ અને 65 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલ છે, છતાં પણ હજી રોડનું કામ થયેલ નથી. એટલા માટે અને અમારે અહીંથી છે ને નવો બાયપાસ જે નીકળ્યો છે, ડેવલપ થયો છે, એ ખાલી 2 જ કિલોમીટર થાય છે, છતાં પણ અમારે બહુ તકલીફ પડે છે. સામે કાંઠે 70% ખેડૂતની જમીન છે એ કાયમી માટે પડતર રહી જાય છે. એટલા માટે નદીની અંદર મોટા પૂર આવે છે અને નદીની અંદર 2 મગરો રહે છે. બધી રીતે માણસોને તકલીફ પડે છે. સામે કાંઠે 50 કુટુંબ રહે છે. એના જે બાળકો છે એને સ્કૂલે આવવા માટે મોટી તકલીફ પડે છે. એટલા માટે સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે તાત્કાલિક અને વહેલી તકે અમારું આ રોડનું કામ ચાલુ કરે. રોડ મંજૂર થઈ ગયેલ છે, છતાં પણ હજી કામ કોરંભે પડ્યું છે. સરકારને એક વિનંતી અને અપીલ કરું છું કે સરકારશ્રી આ અંગે જો યોગ્ય કાર્યવાહી કરે. બાબત અમારે એવી છે કે 2022ની અંદર જ્યારે જવાહરભાઈ કેબિનેટ મંત્રી હતા ત્યારે વંથલીથી બાલોટનો જે 3.5 કિલોમીટરનો રસ્તો છે એ એને મંજૂર કરેલો છે 10 કરોડમાં, પણ આજ દિવસ સુધી એન કેન પ્રકાર જે કારણ હોય એમાં આપણે નથી ઉતરતા. પણ કહેવાનો મતલબ એ લોકો યોગ્ય કાર્યવાહી કરે તો અમારા ગામને નદીને સામે કાંઠે અમારે 500 વીઘા જમીન આવેલી છે. એ ખેતરે જવામાં ન જઈ શકે, ગાડું ન જઈ શકે માણસ, અને રહેવાવાળા જે લોકો ત્યાં છે એને એના પોતાના છોકરાને ભણવા માટે અહીંયા મૂકવા આવે તો નદીમાં ઘરે પાણી ખંભે છોકરા બેહાડીને મૂકવા આવે છે. આવું બધી હાલાકી અમે છેલ્લા 3 વર્ષથી ભોગવીએ છીએ. છતાં પણ આ નિંદ્રામાં સૂતેલી સરકારને આ અંગે કંઈ ખબર પડતી નથી, કોઈ ધ્યાન જ નથી આપતા. હા, જાય એટલે એમ કે છે કોન્ટ્રાક્ટ કપાઈ ગયો છે, કામ ચાલુ થશે, પણ યોગ્ય કરે એવી અમારી નમ્ર વિનંતી છે. ધોરાજી ચોકડી પાસે આગની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. ખાલી ઓઇલ ટેન્કર અને ફેબ્રિકેશનના સામાન વચ્ચે વેલ્ડિંગ કામ દરમિયાન આગની ઘટના બની હતી. વેલ્ડિંગ દરમિયાન સ્પાર્ક થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનામાં વીજ ટ્રાન્સફોર્મર પણ આગની ઝપટમાં આવી ગયું હતું, જેના કારણે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા ભડાકા થયા હતા. આગની જાણ થતાં ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે પીજીવીસીએલ અને ફાયર વિભાગની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ધોરાજીમાં પહેલા પતિએ પોતાની જૂની પત્ની અને તેના પતિ પર છરી વડે હિચકારો હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત પતિ પત્નીને ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કેશોદ રહેતા લતાબેન સુરેશ ચૌહાણ અને તેના હાલના પતિ સુરેશ ચૌહાણ ધોરાજીના મટન માર્કેટ બહારપુરા વિસ્તારમાં કામ અર્થે આવ્યા હતા. ત્યારે લતાબેન ચૌહાણનો પૂર્વ પતિ એવો કિશન રાઠોડ દ્વારા
લતાબેન અને તેના પતિ સુરેશ ચૌહાણ પર છરી વડે હુમલો કરતા દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. પૂર્વ પતિ કિશોર રાઠોડ છરી વડે હુમલો કરી નાસી ગયો હતો. આ ઘટનાને લઈને ધોરાજી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. કામે આવતા હતા તો એમાં ઘરવાળા એને મારી દીધી છરી. ઈ ઓલા મારા પેલા ઘરવાળા જૂની અદાવત ઈ મારતા હતા એટલે માં બે ગઈ. લેન્ડ ગ્રેબિંગની અરજીના બંદૂકથી હુમલો થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. વેસાણના પરબ રોડ ઉપરની ઘટનામાં 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. બનાવના સીસીટીવી પણ સામે આવ્યા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢના 56 ડોક્ટરોએ બોડી ડોનેશનની લીધી પ્રતિજ્ઞા. રોડ રસ્તાના કામમાં તંત્ર અને એજન્સીઓની ઉદાસીનતાને કારણે પરેશાની. જૂનાગઢમાં વન્યજીવોના સંરક્ષણ અને બાગાયત ફળ ઉત્પાદનોની ક્ષમતા વધારવા અંગે યોજાયો સેમિનાર. અને ધોરાજી ચોકડી પાસે આગની ઘટનાથી દોડધામ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304089995580808104 9099509070.